નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લામાં મહિલા સ્વાસ્થ્ય અને મહિલા સશક્તિકરણના સંદેશ સાથે બોડેલી ખાતે અનોખી સાડી દોડ 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અભિયાન અને ગુજરાત સરકારના ફિટ ગુજરાત અભિયાનને આગળ ધપાવવા છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બોડેલીમાં સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। બોડેલી સેવા સદનથી અલીપુરા 4 રસ્તા સુધી યોજાયેલી આ દોડમાં મહિલાઓ પરંપરાગત સાડી પહેરીને યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન્સ મહિલાઓ સુધી મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈને સ્વસ્થ નારી સશક્ત નારી સમાજનો સંદેશ આપ્યો હતો। બોડેલી સેવા સદન ખાતે ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, શિક્ષણ શાસ્ત્રી ડૉક્ટર તનુ જૈન, આસિસ્ટન્ટ કલેક્ટર મુસ્કાન ડાંગર, ડીડીઓ સચિન કુમાર અને તાલુકા પંચાયત પ્રમુખ હેમલતા કોળી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારે ઉપસ્થિત કલેક્ટર ગાર્ગી જૈન, શિક્ષણ શાસ્ત્રી ડૉક્ટર તનુ જૈન, આસિસ્ટન્ટ કલેક્ટર મુસ્કાન ડાંગર, તાલુકા પંચાયત પ્રમુખ હેમલતા કોળી અને પણ ખાસ મહિલાઓ સાથે દોડમાં જોડાઈ મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ સમગ્ર આયોજન દ્વારા મહિલા સ્વાસ્થ્ય, ફિટનેસ, આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। મારું નામ રાઠોડ અનિતાબેન વિજયસિંહ છે। હું લડોદ ગામની વતની છું અને હાલ બોડેલી રહું છું। આજે છોટાઉદેપુર વહીવટી તંત્ર દ્વારા બોડેલી ખાતે દોડનું આયોજન કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવેલ છે, જેમાં હું આજે પ્રથમ ક્રમાંકે આવી છું, જેનું મને ગર્વ છે। અને આવનારી જે દોડનું આયોજન કરવામાં આવેલ છે તેમાં પણ હું પ્રથમ ક્રમાંકે આવીશ એવું હું ઈચ્છા ધરાવું છું અને જેનું ખૂબ જ સફળતાપૂર્વક આજે થયું છે દોડનું આયોજન। મારું સપનું પહેલેથી પોલીસ ખાતામાં જવાનું છે, જે હું પૂરું કરીને જ રહીશ અને પ્રયત્નો ચાલુ જ છે એમાં। આપણા વડાપ્રધાન શ્રીના ફિટ ઇન્ડિયા કેમ્પેન અને આપણા મુખ્યમંત્રી શ્રીના ફિટ ગુજરાત કેમ્પેનના ભાગરૂપે છોટાઉદેપુરમાં 13મી ડિસેમ્બર દોડ 2.0 એટલે છોટાઉદેપુર મેરેથોનની સેકન્ડ ઇનિંગ્સના આયોજન કરવામાં આવી રહ્યું છે। એના પ્રી ઇવેન્ટના ભાગરૂપે આજે બોડેલી ખાતે સાડી દોડના આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 1500 જેટલી મહિલાઓ સાડી પહેરીને બહુ ઉત્સાહ સાથે દોડ્યા હતા અને આપણે બધા અહીંયા જોઈ શકીએ કે 7-8 વર્ષની દીકરીથી 17 વર્ષ સુધીની મહિલા જે છે એકદમ ઉત્સાહપૂર્વક બહુ ફાસ્ટ સ્પીડમાં બધા બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમની એનર્જી તો મારા કરતાં પણ બહુ વધારે છે। તો હું જેવી રીતના આજે પાર્ટિસિપેશન હતું બધી મહિલાઓના, એવી રીતના જ પાર્ટિસિપેશન આપણી 13મી ડિસેમ્બરના ઇવેન્ટમાં પણ થાય આવી બધા પાસેથી અપેક્ષા રાખું છું। અને સાડી દોડ આપને એક સંદેશ આપે છે કે એક પણ રીતની વસ્તુ નથી જે મહિલાઓ કરી શકતા નથી। મહિલાઓ એક શિશુને જન્મ આપી શકે છે અને સાડીમાં પણ દોડી શકે છે અને રનિંગ માટે કોઈ પણ રીતના કપડાઓ, જૂતાઓ આની જરૂરિયાત છે જ નહીં, ફક્ત એક શું કહીએ ઇનર સ્ટ્રેન્થની જરૂરિયાત હોય છે અને બધી મહિલાઓને આજ શો કર્યું છે કે એમના પાસે ઇનર સ્ટ્રેન્થ છે અને આ લોકો કેપેબલ છે। તો હું આશા રાખું છું કે મેરેથોન 13th ડિસેમ્બર જે થવાની છે એમાં પણ એવી રીતના જ ઉત્સાહપૂર્વક પાર્ટિસિપેશન બધા મારફતે થાય અને મેરેથોનના રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે, તો તમે બધા મેરેથોન છોટાઉદેપુરની વેબસાઇટ ઉપર જઈને એમાં રજિસ્ટ્રેશન કરી શકશો। ધન્યવાદ।